પૃથ્વી પરના જીવન વિશે વિચારો ને. એકદમ નાના બેક્ટેરિયમથી લઈને પેલો વિશાળ વાઘ. હા, અને જમીન પર ઉગતા સામાન્ય મશરૂમથી લઈને જટિલ ફર્ન સુધી. બરાબર. આટલી બધી વિવિધતા છે કે મતલબ માથું ચકરાઈ જાય. આ બધાને સમજવા માટે કોઈ સિસ્ટમ તો હોવી જોઈએ ને. બિલકુલ. અને આ જ પ્રશ્ન વૈજ્ઞાનિકોને સદીઓથી મૂંઝવતો રહ્યો છે. આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી લાગતો. ના, જરાય નહીં. આ તો જીવ વિજ્ઞાનનો પાયાનો પ્રશ્ન છે. અને આનો જવાબ છે જૈવિક વર્ગીકરણ. એટલે કે સજીવોને ગોઠવવાની પદ્ધતિ. હા, પણ એ કોઈ કંટાળાજનક યાદી નથી. એ એક પ્રકારની શું કહેવાય જાસૂસી જેવું છે. આપણે સજીવોના સંબંધોના આધારે તેમને જૂથોમાં ગોઠવીને જીવનની આખી ગાથા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આજે આપણે આ જ જાસૂસીની યાત્રા પર નીકળવાના છીએ. એરિસ્ટોટલના શરૂઆતના એકદમ સરળ પ્રયાસોથી લઈને જ્યાં બધું 2-3 ખોખામાં ગોઠવાઈ જતું હતું. હા, ત્યાંથી વિટેકરની આધુનિક પંચસૃષ્ટિ પદ્ધતિ સુધી જ્યાં દરેક સજીવને તેનું સાચું સ્થાન મળ્યું. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. તો આ બધું શરૂ ક્યાંથી થયું? આપણે છેક પ્રાચીન ગ્રીસમાં જવું પડશે, એરિસ્ટોટલ પાસે. એમણે પહેલો વૈજ્ઞાનિક પ્રયાસ કર્યો હતો, ખરું ને? હા, અને એમનો અભિગમ ખૂબ જ સીધો અને એટલે સરળ હતો. જે દેખાય એના પર જ ધ્યાન આપવાનું. જેમ કે વનસ્પતિઓ માટે એમણે ખાલી પૂછ્યું તે કેટલી ઊંચી છે, અને બસ 3 જૂથ બનાવી દીધા. મોટા વૃક્ષ, નાના ક્ષુપ અને એકદમ નાના છોડ. અચ્છા, અને પ્રાણીઓ માટે? પ્રાણીઓ માટે એમનો માપદંડ હતો શું તેમનામાં લાલ લોહી છે. લાલ લોહી? હા, જેમનામાં હતું તેમને ઈનાઈમાં અને જેમનામાં નહોતું તેમને એનામાં કહ્યા. બસ એટલું જ. ખૂબ જ મૂળભૂત લાગે છે. પણ ઠીક છે, એક શરૂઆત તો હતી. ચોક્કસ. પછી આવ્યા કાર્લ લિનિયસ. એમણે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. આખી જીવસૃષ્ટિને ફક્ત 2 મોટા ભાગમાં વહેંચી દીધી. હા, વનસ્પતિ અને પ્રાણી. તો એમાં નવું શું હતું? એરિસ્ટોટલથી અલગ શું હતું? લિનિયસનો અભિગમ થોડો વધુ વૈજ્ઞાનિક હતો. એમનો મુખ્ય માપદંડ હતો કોષ દિવાલ. કોષ દિવાલ? હા, જો કોઈ સજીવના કોષોની ફરતે મજબૂત દિવાલ હોય તો તે વનસ્પતિ. અને જો ન હોય તો તે પ્રાણી. એકદમ સીધું. પણ આટલી મોટી વિવિધતાને ફક્ત 2 ખોખામાં બંધ કરવાથી મતલબ સમસ્યાઓ તો થઈ જશે. અહીંથી જ વાત ખરેખર રસપ્રદ બને છે. ફક્ત વનસ્પતિ અને પ્રાણી, આમાં શું ગરબડ હતી? મને તો એવું લાગે છે કે જાણે તમે તમારી આખી લાઇબ્રેરીને ખાલી 2 જ શેલ્ફમાં ગોઠવી રહ્યા છો. હા, બરાબર. લાલ કવરવાળા પુસ્તકો અને બાકીના બધા? હા, બિલકુલ. સૌથી મોટી સમસ્યા એ હતી કે આ સિસ્ટમમાં ઘણા મિસફિટ્સ હતા. એવા સજીવો જે ક્યાંય બંધ બેસતા જ નહોતા. દાખલા તરીકે બેક્ટેરિયા. તે આદિકોષ કેન્દ્રી છે. એટલે કે તેમના કોષોમાં કોઈ વ્યવસ્થિત કોષકેન્દ્ર નથી. જ્યારે વનસ્પતિઓ તો સુકોષ કેન્દ્રી છે. છતાં ફક્ત કોષ દિવાલ છે એ કારણે બેક્ટેરિયાને વનસ્પતિના જૂથમાં મૂકી દીધા. ઓકે, એટલે કે કોષના મૂળભૂત બંધારણને જ અવગણવામાં આવ્યો. બરાબર. મકાન, ઝૂંપડી છે કે મહેલ, એ જોયા વગર ફક્ત બહારની દિવાલ જોઈને નિર્ણય લેવા જેવું થયું. બીજી કોઈ સમસ્યા? બીજી મોટી સમસ્યા હતી પોષણ પદ્ધતિની. ફૂગ, જેમ કે મશરૂમ, એ દેખાવમાં ભલે છોડ જેવી લાગે પણ તે પોતાનો ખોરાક જાતે નથી બનાવતી. તે તો સડેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે, મતલબ કે વિષમપોષી છે. જ્યારે વનસ્પતિઓ સ્વયંપોષી છે. છતાં બંને એક જ જૂથમાં. બરાબર. અને યુગ્લિના જેવા સજીવોનું શું? હા, યુગ્લિના. એ તો મને યાદ છે. જે સૂર્યપ્રકાશ હોય ત્યારે વનસ્પતિની જેમ વર્તે અને અંધારું થાય ત્યારે પ્રાણીની જેમ શિકાર કરે. તો એનું કોઈ નિશ્ચિત સ્થાન જ નહોતું. એ તો બંને જૂથો વચ્ચે શું કહેવાય ફૂટબોલની જેમ ફંગોળાતું રહ્યું છે. સ્પષ્ટ છે કે આ 2 ખોખાવાળી સિસ્ટમ ચાલે એમ નહોતી. બિલકુલ. અને આ બધી ગૂંચવણોને કારણે વૈજ્ઞાનિકોને સમજાયું કે આપણને એક વધુ સારી સિસ્ટમની જરૂર છે. અને પછી 1969માં R.H. વિટેકરે એક ક્રાંતિકારી વિચાર રજૂ કર્યો. પંચસૃષ્ટિ વર્ગીકરણ. હા, જેણે બધું જ બદલી નાખ્યું. ચાલો આ ક્રાંતિને સમજીએ. વિટેકરનો માસ્ટર સ્ટ્રોક શું હતો? એમણે એવા ક્યાં માપદંડો વાપર્યા જેનાથી યુગ્લિના અને ફૂગ જેવી સમસ્યાઓ હલ થઈ ગઈ? અહીં જ વિટેકરની પ્રતિભા દેખાય છે. એમણે કહ્યું કે કોઈ સજીવ કેવો દેખાય છે તેના કરતાં તે કેવી રીતે જીવે છે એ વધુ મહત્વનું છે. અચ્છા. અને તેનું શરીર કેવી રીતે બનેલું છે, તેનો કુટુંબનો ઇતિહાસ શું છે. એમના 5 માપદંડો હતા. કોષનો પ્રકાર, આદિ કે સુકોષ કેન્દ્રી. બરાબર. પછી શરીરનું આયોજન, મતલબ
એકકોષીય કે બહુકોષીય, ત્રીજું પોષણ પદ્ધતિ, સ્વયંપોષી કે વિષમપોષી. પછી પ્રજનન અને સૌથી મહત્વનું તેમનો ઉદ્વિકાસીય સંબંધ. એટલે કે તેમનું ફેમિલી ટ્રી કેવું છે? બિલકુલ. આનાથી તો આખી રમત જ બદલાઈ ગઈ. હવે ફક્ત 2 ખોખા નહીં પણ 5 અલગ અલગ સૃષ્ટિઓ હતી. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. તો વિટેકરે આપણને 5 સૃષ્ટિઓનો એક નકશો આપી દીધો. ચાલો આ નકશા પર પહેલી જગ્યાએ જઈએ. સૌથી જૂની દુનિયા મોનેરા. મોનેરા સૃષ્ટિ એ પૃથ્વી પરના જીવનના એમ કહી શકાય કે પૂર્વજો છે. આ એકમાત્ર સૃષ્ટિ છે જેમાં બધા આદિકોષ કેન્દ્રી સજીવો એટલે કે બેક્ટેરિયાનો સમાવેશ થાય છે અને તે સર્વવ્યાપી છે. સર્વવ્યાપી મતલબ ક્યાં ક્યાં? ગરમ પાણીના ઝરાથી લઈને બરફની નીચે અને આપણા અંતરડામાં પણ. એક મિનિટ, તમે કહ્યું કે બેક્ટેરિયા ઉકળતા પાણીના ઝરામાં પણ રહે છે. એ કેવી રીતે શક્ય બને? સારો પ્રશ્ન છે. આ છે આર્કી બેક્ટેરિયા, જીવનના એક્સ્ટ્રીમ ખેલાડીઓ. એવું તો શું ખાસ છે એમનામાં? તેમની કોષ દિવાલની રચના અલગ હોય છે જે તેમને આવી કઠોર પરિસ્થિતિમાં ટકાવી રાખે છે. અચ્છા. જ્યારે બીજા વધુ સામાન્ય બેક્ટેરિયાને યુ બેક્ટેરિયા અથવા સત્ય બેક્ટેરિયા કહેવાય છે. અને એમાં સાયનોબેક્ટેરિયા હવે ખરું ને, જેમને પૃથ્વી પર ઓક્સિજન લાવ્યો? બરાબર. અને આ જ યુ બેક્ટેરિયામાં માઇકોપ્લાઝમા પણ આવે, જે કોષ દિવાલ વગરના સૌથી નાના જીવંત કોષો છે. ખરેખર એક સૂક્ષ્મ અને બહુ જ વૈવિધ્યસભર દુનિયા છે આ. ચલો હવે નકશા પર આગળ વધીએ. પ્રોટિસ્ટા સૃષ્ટિ પર. પ્રોટિસ્ટા સૃષ્ટિ તો ખબર છે, જેને જીવવિજ્ઞાનનું મિસફિટ્સનું જૂથ છે. મિસફિટ્સનું જૂથ? હા, અથવા કહી શકાય કે જંક ડ્રોઅર. જે પણ એકકોષી સુકોષકેન્દ્રી સજીવ બીજે ક્યાંય બંધ ન બેસે તેને અહીં મૂકી દેવામાં આવે છે. એટલે જ આ સૃષ્ટિ વનસ્પતિ, પ્રાણી અને ફૂગ વચ્ચેની કડી ગણાય છે. ચોક્કસ. મતલબ અહીં આપણને દરેક પ્રકારના પાત્રો જોવા મળશે. કોઈ રસપ્રદ ઉદાહરણો છે? ઘણા છે. તેમાં કેટલાક એવા સજીવો છે જે કાચના ઘરમાં રહે છે, જેવા કે ડાયટમ્સ. કાચના ઘરમાં? હા, તેમની કોષ દિવાલ સિલિકાની બનેલી હોય છે, સાબુદાનીની જેમ, અને તે અવિનાશી હોય છે. અવિનાશી? હા, કરોડો વર્ષો પછી જ્યારે આ ડાયટમ્સ મૃત્યુ પામે છે ત્યારે તેમની આ કાચની દિવાલો સમુદ્રના તળિયે જમા થાય છે અને ડાયોટોમેશિયસ અર્થ બનાવે છે. ઓહ, એટલે તમે એમ કહી રહ્યા છો કે જે વસ્તુનો ઉપયોગ ટૂથપેસ્ટ અને ફિલ્ટરમાં થાય છે તે કરોડો વર્ષ જૂના દરિયાઈ જીવોના કાચના ઘરો છે? બિલકુલ. આ તો અકલ્પનીય છે, ખરું ને? ખરેખર. તો બીજી બાજુ કેટલાક એવા છે જે આખા સમુદ્રને લાલ કરી દે છે, ડાયનોફ્લેજેલેટ્સ. ઓહ, તો એ લાલ ભરતી એટલે આ જ? તેઓ એટલી ઝડપથી બહુગુણિત થાય છે કે આખી ઘટના બને છે અને તેમના ઝેરથી માછલીઓ પણ મરી જાય છે. બાપરે. અને આ જ સૃષ્ટિમાં પ્રજીવો પણ આવે છે, જેમાં મેલેરિયા ફેલાવનાર પ્લાઝ્મોડિયમ અને ઊંઘવાની બીમારી ફેલાવનાર ટ્રાઇપેનોસોમાનો સમાવેશ થાય છે. અદ્ભુત. એક જ સૃષ્ટિમાં આટલી બધી વિવિધતા. હવે ફૂગ સૃષ્ટિ પર આવીએ. મશરૂમ સિવાય પણ તેમાં ઘણું બધું છે નહીં? હા, કારણ કે ફૂગ એ પ્રકૃતિના મહાન રિસાયક્લર્સ છે. રિસાયક્લર્સ? હા, તેઓ મૃત પદાર્થોનું વિઘટન કરીને પોષક તત્વોને પાછા ઇકોસિસ્ટમમાં મોકલે છે. તેમની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે, જે વનસ્પતિઓની સેલ્યુલોઝની દિવાલથી તદ્દન અલગ છે. અને તેઓ બીજા સજીવો સાથે ભાગીદારી કરવા માટે પણ જાણીતા છે, બરાબર? જેમ કે લાઇકેન. બરાબર. લાઇકેન એ ફૂગ અને લીલ વચ્ચેનું સહજીવન છે. જાણે રૂમમેટ એગ્રીમેન્ટ જેવું. સરસ સરખામણી છે. લીલ રસોઈ બનાવે છે અને ફૂગ ઘર પૂરું પાડે છે. અને માઇકોરાઇઝા? એ પણ કંઈક આવું જ છે. જંગલનું ઇન્ટરનેટ પણ કહે છે. વાહ, જંગલનો ઇન્ટરનેટ! આ વિચાર જ કેટલો રોમાંચક છે. અને છેલ્લે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, જેમનાથી આપણે વધુ પરિચિત છીએ. હા, એમની વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? સૌથી મોટો તફાવત તો એક દિવાલ જેવો છે. વનસ્પતિ કોષો પાસે સેલ્યુલોઝની એક મજબૂત ઈંટની દિવાલ હોય છે, જે તેમને આધાર આપે છે. હા, જ્યારે પ્રાણી કોષો પાસે એવી કોઈ દિવાલ નથી. તે એક પાણીના ફુગ્ગા જેવા લવચીક હોય છે. આના કારણે જ આપણે હલનચલન કરી શકીએ છીએ. અને બીજો મોટો તફાવત પોષણનો. વનસ્પતિઓ રસોઈયા અને પ્રાણીઓ ગ્રાહક. બિલકુલ. આ 5 સૃષ્ટિઓનો નકશો તો બહુ જ સ્પષ્ટ થઈ ગયો. પણ શું વાત અહીં પૂરી થાય છે? એવા પણ કેટલાક સજીવો છે જે આ 5માંથી કોઈ પણ સૃષ્ટિમાં બંધ બેસતા નથી. હા,
જેમ કે વાયરસ. સજીવ છે કે નિર્જીવ? આ જીવવિજ્ઞાનનો સૌથી મોટો કોયડો છે. વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. યજમાન કોષની બહાર તે મીઠાના કણ જેવો નિષ્ક્રિય હોય છે. પણ જેવો તે કોઈ જીવંત કોષમાં પ્રવેશે છે, કે તરત જાણે જીવંત થઈ જાય છે. તે યજમાનના કોષતંત્ર પર કબજો કરી લે છે અને પોતાની હજારો નક્કલો બનાવવા લાગે છે. અને તેની રચના પણ સાવ સાદી. પ્રોટીનનું ખોખું અને અંદર જનીન દ્રવ્ય. હા, ડીએનએ અથવા આરએનએ. અને વાયરસ કરતાં પણ વિચિત્ર રચનાઓ છે, જેમ કે વિરોઇડ્સ અને પ્રાયોન્સ. આ શું છે? જો વાયરસ સરળ હોય તો વિરોઇડ્સ તો અત્યંત સરળ છે. તે ફક્ત આરએનએનો એક નાનો ખુલ્લો ટુકડું છે. પ્રોટીનનું ખોખું પણ નહીં. ના, જરાય નહીં. છતાં તે બટાકામાં ત્રાક્ષરી ગાંઠ જેવો ગંભીર રોગ કરી શકે છે. અને પ્રાયોન્સ? એ નામ તો મેં મેડ કાઉ રોગના સંદર્ભમાં સાંભળ્યું છે. હા, પ્રાયોન્સ તો વિજ્ઞાનની દુનિયાના શું કહેવાય ઝોમ્બી જેવા છે. ઝોમ્બી? હા, તે જીવંત નથી, જનીન દ્રવ્ય પણ નથી. તે ફક્ત અસામાન્ય રીતે ગળી વળેલા પ્રોટીન્સ છે. પણ જ્યારે તે મગજમાં રહેલા સામાન્ય પ્રોટીનના સંપર્કમાં આવે છે, ત્યારે તે તેમને પણ પોતાના જેવા ખરાબ પ્રોટીનમાં ફેરવી દે છે. બરાબર. અને આ પ્રક્રિયા ચાલતી રહે છે અને મગજને નુકસાન પહોંચાડે છે. આ તો ખરેખર ભયંકર અને સાથે સાથે રસપ્રદ પણ છે. તો એરિસ્ટોટલની સરળ વહેંચણીથી લઈને વિટેકરની જટિલ પંચસૃષ્ટિ પ્રણાલી સુધી, અને વાયરસ અને પ્રાયોન્સ જેવા જીવનની વ્યાખ્યાન જ પડકારતા રહસ્યમય અસ્તિત્વો સુધી. આ એક અદ્ભુત યાત્રા હતી. બિલકુલ. અને આ બધું એ જ દર્શાવે છે કે વિજ્ઞાન કોઈ સ્થિર પુસ્તક નથી. એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. જેમ જેમ આપણી સમજ વિકસિત થાય છે, તેમ તેમ આપણી પદ્ધતિઓ પણ બદલાતી રહે છે. ભવિષ્યમાં કદાચ છઠ્ઠી સૃષ્ટિ પણ ઉમેરવી પડે. કોને ખબર? અને અંતમાં એક વિચાર. જો આપણને પૃથ્વી પર જ વાયરસ અને પ્રાયોન્સ જેવા અજીબોગરીબ અસ્તિત્વો મળ્યા છે, જે આપણી જીવનની વ્યાખ્યાન જ પડકારે છે, હા, તો ભવિષ્યમાં એવા કેવા વિચિત્ર જીવન સ્વરૂપો મળી શકે છે, જે આપણને આ 5 સૃષ્ટિઓની ગોઠવણ પર ફરીથી વિચાર કરવા મજબૂર કરી દે. કદાચ અહીં ઊંડા સમુદ્રમાં અથવા કોઈ બીજા ગ્રહ પર.